વડોદરામાં સુખનાથ હવેલી ખાતે પૂજ્ય ડોક્ટર વાગીશકુમારજી મહારાજના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે દિવ્ય અને અલૌકિક 56 ભોગ બડો મનોરથ દર્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સ્થિત સુખધામ હવેલી ખાતે સપ્ત સ્વરૂપ પ્રભુ શ્રીના દિવ્ય અલૌકિક 56 ભોગ બડો મનોરથ દર્શન યોજાયો હતો. કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રી પૂજ્ય વ્રજેશ કુમાર મહારાજ શ્રી મા યમુનાજી અમ્મા તથા લાલનોની મંગલમય ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજન થયું હતું. આ અવસરે અલકાપુરી હવેલી, દરાપુરા પાદરા, રેવા પાર્ક બેઠક મંદિર સહિત વિવિધ હવેલીઓના પ્રભુ સ્વરૂપોને એક સાથે બિરાજમાન કરી યાદગાર દર્શન કરવામાં આવ્યા હતા. દેશ વિદેશ તથા રાજ્યના અનેક જિલ્લાઓમાંથી અંદાજિત 10,000થી વધુ વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. કીર્તન, પદ અને મંગલ ગાનથી હવેલી પરિસર ભક્તિમય બન્યું હતું. હવેલીના મુખ્યાજીઓ તથા સેવાભાવી વૈષ્ણવો દ્વારા સુંદર સજાવટ સાથે દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈષ્ણવ સમાજ, વિવિધ સમાજના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને સમાજ સેવકો હાજર રહ્યા હતા. પૂજ્યશ્રીઓ દ્વારા પ્રભુની આરતી ઉતારી સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ ના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા. જય દ્વારકાધીશ. ખૂબ જ આનંદનો અવસર છે. મંગલ અને ભવ્ય દ્વિદિવસીય કાર્યક્રમ એ સુખધામ ખાતે આયોજિત કરવામાં આવ્યું. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો મહોત્સવ થતો જ સાથે સાથે દેશકાલની જે પરિસ્થિતિ ઘટી હતી, યુદ્ધનો જે એક વાતાવરણ બન્યો હતો, એના કારણે પૂજ્ય પિતૃચરણની ષષ્ઠી પૂર્તિનો જે મહોત્સવ આયોજિત થયો હતો એને પ્રોલોંગ કરવામાં આવ્યો હતો. તો ગુસાઈજીના ઉત્સવના બીજા દિવસે પૂજ્ય પિતૃચરણ અને અમે બંને ભાઈઓના મનોરથ રૂપે પૂજ્ય પિતૃચરણની આજ્ઞાથી મોહન નાગર પ્રભુ નિધિ સ્વરૂપ જે છે એ સુખધામમાં પધાર્યા. સાથે સાથે અન્ય સ્વરૂપો રેવા પાર્કથી, અલકાપુરી હવેલીથી અને અનેક ગ્વાલ મંડળી સાથે બિરાજીને 56 ભોગ ખૂબ આનંદથી અને ખૂબ પ્રેમથી અંગીકાર કર્યો. આ અભૂતપૂર્વ મનોરથનું આયોજન શ્રી પ્રભુની પ્રેરણાથી જ થયું હતું અને ગુસાઈજી અને એમના સાથે બાલક ગુસાઈજીએ આજ્ઞા કરી કે બધાના ઘરથી સાથ સામગ્રી પધરાવો. એવી રીતે આ 56 ભોગનું એક ભવ્ય કાર્યક્રમનું સૌથી પહેલું આયોજન થયું હતું. આજે એ જ મંગલ દિવસના, એ જ મંગલ પર્વના, એ જ ગૌરવશાળી પરંપરામાં આ ફરી 56 ભોગનું આયોજન થયું છે અને ગામે ગામથી બધા જ વૈષ્ણવો ઉપસ્થિત રહીને આનો દર્શનનો લાભ માની રહ્યા છે. ત્યારે નિશ્ચિતપણે માનવું છે કે શ્રી પ્રભુ દરેક જીવ ઉપર કૃપા કરીને એને જીવનમાં કૃતાર્થ કરશે. આવી જ મંગલકામના બધાને. કૃષ્ણ મંદિર જગદગુરુ સુખધામ મંદિરના આંગણે આજે અભૂતપૂર્વ 56 ભોગ મહામહોત્સવ આનંદ સાથે ઉજવવામાં આવ્યો. દેશ વિદેશના હજારો વૈષ્ણવો અને સમગ્ર વડોદરાના હજારોની તાદાદમાં વૈષ્ણવોએ પ્રભુના દર્શન કરીને પોતાના જીવનને કૃતાર્થ કર્યું. એનો મને ખૂબ જ આનંદ છે. સુખધામ મંદિર વડોદરાનું બ્રજ સમાન ગણાય છે અને એ મંદિરમાં સપ્ત સ્વરૂપ ઉત્સવનો આજે આ અભૂતપૂર્વ મનોરથ કે જ્યાં વિવિધ પ્રકારના મંદિરોથી, વિવિધ સ્થાનોથી ઠાકોરજી અહીંયા પધાર્યા અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાઈ. એ જ મને લાગે છે કે આપણા બધાનું સૌભાગ્ય છે. આપણે દર્શન કરીને કૃતાર્થ થઈએ અને સેવા માટેનો સંકલ્પ લઈએ. બસ એ જ અભ્યર્થના સાથે વિરમીએ.